નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયાએ સુરતમાં વિવિધ સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરી। વેસુમાં એક મંદિરની બહાર વૃદ્ધાને કાર ચાલકે કચડી મોતને ઘાટ ઉતાર્યા। દિંડોલીમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ ચલાવતા સંચાલકનું ઉઠામણું। અનેક વિદ્યાર્થીઓની ફી લઈ ટ્યુશન ક્લાસીસ બંધ કરાઈ। મહુવામાં સ્વામિનારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ વિવાદ, સુરતમાં હરિભક્તોએ નોંધાવ્યો વિરોધ। હજીરામાં ઓએનજીસી કોલોનીના સિક્યુરિટી ગાર્ડની ચપ્પુના ઘા મારી હત્યા। સચિનમાં સ્કૂલ વાન ચાલકે ધોરણ 7ની વિદ્યાર્થીનીને કેફી પદાર્થ પીવડાવી છેડતી કરી। સમાચાર વિગતે જોઈએ। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ એવા પ્રવીણ તોગડિયાએ આજે સુરતમાં અલગ અલગ સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી। આવનાર મહાકુંભમાં લાખો લોકો એકત્રિત થનારા છે, ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યાં અંગે મીડિયાને માહિતગાર કર્યા હતા અને સાથે જ તેમણે જણાવ્યું હતું કે હિન્દુઓની બહુમતી માટે જરૂર પડીએ કાયદો અને દંડા બંનેની મદદ લઈશું। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મામલે કહ્યું હતું કે એકવાર લાલ આંખ કરી હતી તો પાકિસ્તાનના 2 ટુકડા થઈ ગયા હતા। જો હવે આમ લાલ આંખ કરીશું તો બાંગ્લાદેશના 4 ટુકડા થશે। વધુમાં પ્રવીણ તોગડિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભમાં કરોડો લોકો હાજરી આપનારા છે અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના દ્વારા 1 લાખ લોકોને રોજ ચા નાસ્તો આપવામાં આવશે, પીવા માટે ગરમ પાણી આપવામાં આવશે અને 1 લાખ ધાબળાનું વિતરણ કરવામાં આવશે, તેમજ 8,000 લોકો રોકાણ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। વધુમાં ઉમેર્યું હતું કે હિન્દુઓની રક્ષા માટે આગામી દિવસમાં કામ કરવામાં આવશે અને ગામડે ગામડે હનુમાન ચાલીસાનું પઠન થાય અને હિન્દુઓની સુરક્ષા ગોઠવાય તે પ્રકારે લોકોને વધુ જાગૃત કરીશું। બાંગ્લાદેશમાં હાલ જે પ્રકારની સ્થિતિ છે તે જોતા જે રીતે મારી લાલ આંખ થઈ છે તેને લઈને તેવી જ રીતે સરકારની પણ લાલ આંખ થવી જોઈએ। મને આશા છે કે નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને રાજનાથ સિંહ ચોક્કસ બાંગ્લાદેશ સામે લાલ આંખ કરશે। રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીનીએ મળીને આ ઉત્તરાયણથી શરૂ થનારા તીર્થરાજ પ્રયાગના 12 વર્ષના મહાકુંભમાં મોટા પ્રમાણે સેવાની વ્યવસ્થા કરી છે। અમે 15 જગ્યાએ દરરોજ 1.5 મહિના સુધી રસોડા ચલાવી એકાદા કરોડ તીર્થયાત્રીઓને જમાડવાનું કામ કરવાના છીએ। અમારા દ્વારા દરરોજ 1 થી 1.5 લાખ લોકોને ચા, અમે 1 લાખ ધાબળા ખરીદ્યા છે। અમારા દ્વારા કંબલ બેંક, એમાં લોકોને ઠંડી માટે ધાબળા આપીશું। 500 જગ્યાએ મોબાઈલ ચાર્જિંગના પોઈન્ટ આપ્યા છે। 100 જગ્યાએ પીવા માટેનું ગરમ પાણી અમે તીર્થયાત્રીઓને આપીએ છીએ અને અમારે ત્યાં લગભગ 8,000 લોકોની રહેવાની વ્યવસ્થા, એવી વ્યાપક વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળે કરી છે। આપણા ઓળખીતા કે તમે આવતા હો તો એનો લાભ લો। अब तो हिंदू ही आगे सूत्र आ प्रयागना कुंभમાં લોકોને આપી અને ગામડે ગામડે હનુમાન ચાલીસા ચાલે એવું અભિયાન અમે કુંભમાં આગળ લઈ જવાના છીએ। સુરતના વેસુ વિસ્તારમાં આજે એક મંદિરની બહાર ખતરનાક અકસ્માત સર્જાયો હતો। કાશી વિશ્વનાથ મંદિરની બહાર મહિલાને કાર ચાલકે કચડીને મોતને ઘાટ ઉતાર્યા હતા। કાર ચાલક દ્વારા વૃદ્ધાને અડફેટે લઈ વૃદ્ધા સહિત કાર ગેટમાં ઘુસાડી દીધી હતી અને આ ગંભીર અકસ્માત બાદ વૃદ્ધા મહિલાને સારવાર અર્થે લઈ જવાના બદલે કાર ચાલક સહિત 2 ભાગી ગયા હતા। હાલ તો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે અને આ સાથે જ વેસુ પોલીસ દ્વારા આ મામલે ગુનો
નોંધી તપાસ શરૂ કરાઈ છે. 85 વર્ષીય ગંગા મરાઠી નામની વૃદ્ધ મહિલા વેસુ વિસ્તારમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિરની બહાર ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવી રહી હતી. ગંગા મરાઠી મંદિરની બહાર જ બેસતા અને ત્યાં જ ભિક્ષા માંગતા હતા અને આજે સવારે રાબેતા મુજબ તેઓ પોતાની જગ્યા પર ભિક્ષા માંગવા માટે બેઠા હતા. દરમિયાન એક કારનો ચાલક ફૂલ સ્પીડમાં ઘૂસી આવ્યો હતો અને ગંગાબેનને અડફેટે લીધા હતા. કાર ચાલક ટર્ન લઈને આવતાની સાથે જ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ફૂલ સ્પીડમાં મંદિરની ગેટની બહાર ભિક્ષા માંગી રહેલા ગંગાબેનને અડફેટે લીધા હતા. વૃદ્ધાએ અડફેટે લઈ તેમને મંદિરના ગેટની સાથે કચડી નાખ્યા હતા અને આ ગંભીર અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. જોકે તે પહેલા જ કાર ચાલક અને કારમાં સવાર 2 જેટલા યુવાનો કાર મૂકીને ત્યાંથી ભાગી ગયા હતા. આ અકસ્માતમાં ગંગાબેનને ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક નજીકની સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. ગંગાબેન નામના માથા સહિતના શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાલ તો ગંગાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. આ મામલે વેસુ પોલીસ દ્વારા પણ ગુનો નોંધીને તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે અને સાથે જ કારનો કબજો પણ મેળવી લેવાયો છે. ડિંડોલીમાં એક ટ્યુશન ક્લાસ સંચાલક વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી એડવાન્સમાં ફી ઉઘરાવી અને તેમની ત્યાં નોકરી કરતા શિક્ષકોનો પગાર ચૂકવ્યા વિના તેનો ટ્યુશન ક્લાસ બંધ કરી પલાયન થઈ ગયો હતો. વાલીઓ અને શિક્ષકોએ સંચાલક સામે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. કરાડવા રોડ મણિબા રેસિડેન્સી ખાતે રહેતા અંબેલાલ રામદોડપાલ ગેરેજ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો મોટો પુત્ર ધોરણ 7માં અને પુત્રી ધોરણ 3માં અભ્યાસ કરે છે. 3 મહિના પહેલા તેમણે પોતાના બંને સંતાનોનું ડિંડોલી કરાવડા રોડ અરિહંત પ્લાઝા ખાતે આવેલા અનિકેત કોમ્પ્યુટર એજ્યુકેશન ક્લાસમાં ટ્યુશન માટે મોકલ્યા હતા. અડાજણ અભિલાષા એપાર્ટમેન્ટ ખાતે રહેતા પ્રદીપ ઉપાધ્યાય આ ક્લાસીસ ચલાવતા હતા અને અંબાલાલ ભાઈએ બંને સંતાનોની 12,400 ફી સંચાલક પ્રદીપભાઈને જમા કરાવી હતી. અંબાલાલભાઈએ તપાસ કરવા માટે જ્યાં ક્લાસીસ બંધ હોવાનું જાણવા મળ્યું હતું, જેથી સંચાલકના સંપર્ક કરતા તેમણે ટ્યુશન શરૂ કર્યું તેમણે જણાવ્યું હતું, પરંતુ ક્લાસીસ શરૂ કર્યું ન હતું. તેમજ ક્લાસીસમાં નોકરી કરતા શિક્ષકોને પગાર પણ ચૂકવ્યો ન હતો. જ્યારે અંબાલાલભાઈએ તપાસ કરતા તેમની જેમ અન્ય વાલીઓ પાસેથી પણ સંચાલકે ફી ઉઘરાવી લીધી હતી અને આમ વાલીઓ પાસેથી સંચાલકે 94,000 જેટલી માતબર રકમ ઉઘરાવી હતી. સાથે શિક્ષકોને 1,10,000 જેટલો પગાર પણ ચૂકવ્યો ન હતો. જ્યારે શિક્ષકો દ્વારા પહેલેથી જ ડિંડોલી પોલીસને અરજી કરવામાં આવી હતી અને વાલીઓ પણ આ શિક્ષકો સાથે જોડાઈ ગયા હતા અને સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે ફરિયાદ લઈ તપાસ શરૂ કરી છે. સૌરાષ્ટ્રમાં આવેલા મહુવામાં નૂતન સ્વામિનારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ વિવાદ ઊભો થયો છે. આ વખતે અન્ય સંપ્રદાય કે ધર્મનો વિરોધ નથી, પરંતુ જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી મૂર્તિઓ ઉઠાવીને નવા મંદિરમાં રાખવામાં આવી હોવાનો વિરોધ નોંધાઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના અરીસા સમાન સુરતમાં પણ આ વિરોધ પહોંચ્યો છે અને હરિભક્તોએ મૂર્તિઓને લઈને વિરોધ નોંધાવ્યો છે. મહુવાના 185 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી સ્વામીઓએ મૂર્તિઓ રાતોરાત ઉઠાવી લીધી હોવાનો આક્ષેપ સાથે સુરતમાં પડઘા પડ્યા છે. શ્રી લક્ષ્મીનારાયણ દેવગાદી સ્વામિનારાયણ સંપ્રદાય સત્સંગ સમાજ દ્વારા વિરોધનું રણશીંગું ફૂંકવામાં આવ્યું છે અને મહુવા ખારગેટના 185 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી રાતોરાત લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડવામાં આવી હોવાથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરત, દક્ષિણ ગુજરાતના અમરેલી, ભાવનગરના અલગ અલગ વિસ્તારના હરિભક્તો મહુવા ખાતે જઈ વિરોધ નોંધાવશે તેમ કહેવામાં આવી રહ્યું છે. હરિભક્ત ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે હાલ આ મહુવાના મંદિર બાબતે પોલીસ ફરિયાદ કરવાની પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને નિત્ય સ્વરૂપ સ્વામી અને બાલ સ્વામી સરદાર દ્વારા સ્વરૂપ સ્વામી ભગવાનની મૂર્તિને રાતોરાત જ મંદિરમાંથી ઉઠાવી
લેવામાં આવી છે અને રાતોરાત જ મંદિરના ગેટની બહાર દિવાલ ચણી દેવામાં આવી છે અને આચાર્ય વિહારી લાલજી મહારાજ દ્વારા 185 વર્ષ પહેલા ભગવાનની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. જૂના મંદિરમાં ફરીથી મૂર્તિ સ્થાપિત થાય તે માટે સુરતથી હરિભક્તોએ લડત શરૂ કરી છે અને જે છેક સુધી લડી લેવા માટે પણ તેઓએ તૈયારી બતાવી છે. વિવાદ એક ઊભો કરવામાં આવેલો વિવાદ છે. મહુવાની અંદર 185 વર્ષ જૂનું સ્વામિનારાયણ સંપ્રદાયનું ગરડા ગોપીનાથજી મહારાજ તાબાનું મંદિર છે. એ મંદિરની અંદર 185 વર્ષથી આજ દિન સુધી 11 ડિસેમ્બર 2024 સુધી ભગવાનની ત્યાં સેવા પૂજા આસ્થા અને હજારો સત્સંગીઓ નિયમિત ત્યાં દર્શન ભજન સત્સંગ કરવા માટે જતા હતા. એ મંદિરની અંદર 11 ડિસેમ્બરની મધ્યરાત્રિએ, જેને અસુર વેળા કહેવામાં આવે, એવા સમયની અંદર વેદોક્ત વિધિ કર્યા વગર ભગવાનની મૂર્તિઓ છે એને રાતોરાત ત્યાંથી ચોરી જવામાં આવી છે. અને આ જ્યારે ઘટના બની ત્યારે આગલી રાત્રે હજુ શયન આરતી સુધી સત્સંગી હરિભક્તો ત્યાં હતા અને સવારે જ્યારે મંગળા આરતીના સમયે આવ્યા તો જાણે કે ચોરીનું જ કર્મ કર્યું હોય એ રીતે રાતોરાત મંદિરની ધજાઓ ઉતારી લીધી, મંદિરની મૂર્તિઓ ખસેડી લીધી અને મંદિરનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે એની ઉપર દિવાલ ચણી અને જે ગઈકાલે રાત્રે 9 વાગ્યા સુધી જે આસ્થાનું ધબકતું કેન્દ્ર હતું એને સવારે રાતોરાત તાળા મારી દેવામાં આવ્યા. હવે કોઈને એમ થાય કે મૂર્તિઓ ખસેડવામાં આટલો બધો વિવાદ કેમ? તો મૂર્તિઓ ખસેડવી એના માટે પણ આપણા સનાતન હિન્દુ ધર્મશાસ્ત્રોની અંદર નિર્ણય સાગર અને સિંધુ સાગરની અંદર એના વિધાનો છે કે આપતકાળ હોય અને એવી કોઈ ઘટના બની હોય તો જ મૂર્તિઓ ખસેડવામાં આવે છે, એ વગર મૂર્તિઓ ખસેડવામાં આવતી નથી. સુરતથી કેટલા હરિભક્તો આગામી દિવસોમાં જવાના છે અને કઈ રીતે હવે આ પૌરાણિક મંદિરને બસાવવાની વાત છે? સુરતથી હજારો સત્સંગીઓ જશે. ગામડે ગામડેથી વિરોધ પ્રદર્શનો અને આવેના કાર્યક્રમોનું આયોજન હવેથી ચાલુ કરવામાં આવશે અને આ જે મંદિર છે એને બચાવવા માટે કોઈ પણ ભોગે અહીંથી સત્સંગીઓ મક્કમ છે. સુરતથી કઈ રીતે કોઈની ફરિયાદ કે કોઈ રજૂઆત કરાઈ? સુરતથી હજુ સુધી કોઈ ફરિયાદ કે રજૂઆતનું આયોજન નથી થયું, પરંતુ મહુવાની અંદર ત્યાં સ્થાનિક હરિભક્તો પોલીસ સ્ટેશનમાં આજે FIR નોંધાવવા માટે અત્યારે ગયા છે અને આગામી રવિવારે ત્યાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના હજીરા ખાતેના ભાટપોર ગામમાં નાણાવટી વર્કશોપ પાછળ સિક્યુરિટી ગાર્ડની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. મરનાર રોહિતભાઈ ગીરી ONGC કોલોનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા અને સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ મૃતક રોહિતભાઈ તેમની નોકરી પૂર્ણ કરી બાઇક પર ઘર તરફ જઈ રહ્યા હતા. આ સમયે તેઓ પર આકસ્મિક રીતે 4 શંકાસ્પદ યુવક દ્વારા હુમલો કરાયો હતો. હુમલામાં ચપ્પુથી ગળા અને પેટના ભાગે ઘાતક ઘા મારી દેવામાં આવતા તેમનું કરુણ મૃત્યુ થયું છે. આ હત્યાના કારણે હજુ સ્પષ્ટતા થઈ નથી. પોલીસે જાણકારી મેળવવા માટે તપાસ શરૂ કરી છે અને ઘટનાની જાણ થતાં જ ઈચ્છાપુર પોલીસના PI સહિતની ટીમનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. વધુમાં પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓના હુલિયા અને બંને બીજા મહત્વના પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને આ કેસની વધુ તપાસ ઈચ્છાપુર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે, જ્યારે હત્યારા ઝડપાય તેવી ધારણા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે અને આ હત્યાની જાણકારી મેળવવા માટે સ્થાનિક લોકોએ કોઈ પણ પ્રકારની માહિતી હોવા પર પોલીસને મદદ કરવા માટે અપીલ કરવામાં આવી છે. સચિન વિસ્તારમાં એક સ્કૂલ વાન ચાલકે ધોરણ 7ની વિદ્યાર્થિનીને ચામાં કેફી પદાર્થ પીવડાવી તેની સાથે શારીરિક છેડછાડ કરી હતી. કેનમાં પણ ડ્રાઈવરની હરકત જાણી ગયેલી વિદ્યાર્થિનીએ સ્કૂલ વાનમાંથી વચ્ચે જ ઉતરી જઈ ફ્રેન્ડના પિતાની જાણ કરી હતી અને ત્યારબાદ તેના પિતાને જાણ થતાં સ્કૂલ વાન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. સચિનમાં રહેતી 13 વર્ષીય કિશોરી ધોરણ 7માં અભ્યાસ કરે છે અને તેના પિતા જ્વેલરી કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. કિશોરી રોજ ઘરેથી સ્કૂલ વાનમાં સ્કૂલે જતી હતી અને છેલ્લા કેટલાક દિવસથી સચિન કડી મોહલ્લા ખાતે રહેતો સ્કૂલ વાનનો ડ્રાઈવર સુભાષ નિંબા પવાર તેને ઘરેથી લેવા માટે વહેલો પહોંચી જતો હતો અને રસ્તામાં ચા પીવડાવતો હતો. મંગળવારે સવારે પણ તેણે તે પહેલો પહોંચ્યો હતો અને વિદ્યાર્થીનીને વાનમાં બેસાડી રસ્તામાં ચા પીવડાવી હતી. ચામાં કેફી દ્રવ્ય હોવાથી વિદ્યાર્થીની અર્ધબેભાન જેવી થતાં સ્કૂલ વાનના ડ્રાઈવર સુભાષે વિદ્યાર્થીનીનો હાથ પકડી લીધો હતો અને શારીરિક છેડછાડ કરી હતી. સ્કૂલ વાન ડ્રાઈવરની હરકત પામી જતા વિદ્યાર્થીની વાનમાંથી ઉતરી ગઈ હતી અને નજીકમાં રહેતી ફ્રેન્ડના પિતાને ત્યાં આ વાતની જાણ કરી હતી.
જેથી ફ્રેન્ડના પિતાએ વિદ્યાર્થીનીના ઘરે જાણ કરી હતી અને આખરે વિદ્યાર્થીનીના પિતાએ સ્કૂલ વાન ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની સામે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સ્વામી વિવેકાનંદ બોયઝ હોસ્ટેલમાં 31ની રાત્રે દારૂની પાર્ટી ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. 31ની રાત્રે કરાયેલી રેડ દરમિયાન વિદ્યાર્થીઓના રૂમમાંથી દારૂની બોટલ, ઈ સિગારેટ પણ મળી આવ્યા છે. એક વિદ્યાર્થી ઘટના સ્થળેથી ઝડપાયો હતો જ્યારે 5 ભાગવામાં સફળ રહ્યા હતા. યુનિવર્સિટી કેમ્પસમાં 1200 સીસીટીવી કેમેરા હોવા છતાં હોસ્ટેલમાં દારૂ પાર્ટી થતા સવાલો ઊભા થયા છે. ત્યારે 50 કેમેરા લગાવવા અને એન્ટ્રી એક્ઝિટ પર ફેસ રીડિંગ સિસ્ટમ ફિટ કરવાનો નિર્ણય કરાયો છે. યુનિવર્સિટીના સત્તાધીશોને જે સીસીટીવી અને કથિત ઓડિયો ક્લિપ મળી છે તે પણ પોલીસને સોંપવામાં આવી છે અને જે વિદ્યાર્થીઓ પર પાર્ટી કરવાનો આરોપ છે તે વિદ્યાર્થીઓનો હોસ્ટેલમાંથી પ્રવેશ રદ કરાયો છે અને આગામી પરીક્ષા આપવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. વર્ષ 2025ના નવા વર્ષને આવકારવા માટે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની હોસ્ટેલમાં 31મીની રાત્રે દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં મનોજ તિવારી, ઇન્દ્રજીત, નીરજ રાઠી, અભિન્ન કોમદ અને અન્ય 2 યુવકો સામેલ હતા. કેમ્પસમાં આવેલી સ્વામી વિવેકાનંદ હોસ્ટેલના 106 નંબરના રૂમમાં આ વિદ્યાર્થીઓએ પાર્ટી શરૂ કરી હતી. તે દરમિયાન યુનિવર્સિટીના સત્તાધીશોએ રેડ કરીને તેમને ઝડપી પાડ્યા હતા. દરમિયાન રજિસ્ટ્રાર આરસી ગઢવીને સાથે રાખીને હોસ્ટેલના તમામ રૂમમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કેમ્પસમાં આવેલી સમરસ હોસ્ટેલમાંથી પણ એક વિદ્યાર્થી દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે અન્ય 5 નાસી ગયા હતા, જેમાંથી એક હોસ્ટેલની બાલ્કનીમાંથી કૂદી ફરાર થઈ ગયો હતો. તપાસ દરમિયાન પોલીસને દારૂની બોટલ અને ઈ સિગારેટ મળી આવ્યા છે, જ્યારે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વચ્ચે ગાંજો મંગાવવા અંગે થઈ રહેલ વાતચીતની એક કથિત ઓડિયો ક્લિપ પણ યુનિવર્સિટીના સત્તાધીશોને મળી છે. એ અંગે કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે આ ઓડિયો ક્લિપ પોલીસને તપાસ માટે સોંપી દેવામાં આવી છે અને ઘટનામાં સંડોવાયેલા તમામ વિદ્યાર્થીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાત્કાલિક અસરથી વિદ્યાર્થીઓને આગામી પરીક્ષામાં બેસવા માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે, જ્યારે હોસ્ટેલની સદસ્યતા રદ કરી દેવામાં આવી છે અને ડિપોઝિટ પણ જપ્ત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની ઓળખ માટે સીસીટીવી ફૂટેજ ચકાસણી તપાસ શરૂ કરવામાં આવી છે. વધુમાં કુલપતિએ જણાવ્યું હતું કે કેમ્પસમાં આ કિસ્સા પછી સુરક્ષામાં સુધારા માટે નવી ટેકનોલોજી અપનાવાઈ રહી છે અને હોસ્ટેલમાં 1200થી વધુ સીસીટીવી કેમેરા લગાવાયેલા છે અને આ સાથે સુરક્ષા વધારવા માટે 50 અદ્યતન ER ટેકનોલોજી, નાઇટ વિઝન કેમેરા, ઓડિયો રેકોર્ડિંગ ક્ષમતા સાથે મૂકવામાં આવશે અને એન્ટ્રી એક્ઝિટ માટે ફેસ રીડિંગ કેમેરા પ્રસ્થાપિત કરવામાં આવશે. સુરતમાં આવેલી વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક વિભાગ દ્વારા સાઇનેપ્સ 2025 નામે વાર્ષિક મનોવિજ્ઞાન મહોત્સવનું ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જે માનસિક આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા માટે એક નવું મંચ પૂરું પાડ્યું હતું. સાઇનેપ્સ છેલ્લા 3 વર્ષથી માનસિક આરોગ્ય માટે એક મહત્વપૂર્ણ મહોત્સવ બની રહ્યો છે અને આ વર્ષે મહોત્સવ માટે રેટ્રો થીમ અપનાવવામાં આવી હતી. સાઇનેપ્સ 2025નું આયોજન વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના ડોક્ટર દક્ષેશભાઈ ઠાકર અને ફેકલ્ટી ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ એન્ડ હેડ ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજીના ડીન ડોક્ટર આદિત્ય ફરસોલેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ચીફ ગેસ્ટ તરીકે સાયકાટ્રિસ્ટ ડોક્ટર મહેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે 1990થી સુરત શહેરમાં માનસિક આરોગ્ય પર ઘણા અનુભવો સાથે સમાજમાં જાગૃતિ લાવવાનું પણ કામ કર્યું છે. ખાસ કરીને આ મહોત્સવમાં 5000થી વધુ લોકોએ ભવ્યતાથી માણ્યો હતો, જેમાં 300થી વધુ વિદ્યાર્થીઓએ મહોત્સવનું આયોજન અને સંચાલન પણ કર્યું હતું. તેમણે તેમનો સમય અને પ્રતિભા સાથે વિશેષ યોગદાન પૂરું પાડ્યું હતું. મહોત્સવમાં ગેમ્સ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે માનસિક આરોગ્યને સમજવા માટે અનોખા સ્ટોલ્સ રજૂ કરાયા હતા. સ્પિન ઓફ થોટ્સ નકારાત્મક વિચારોને સકારાત્મક દ્રષ્ટિકોણમાં ફેરવતી મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી હતી. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ સાથે
યુવાઓ પણ જોડાયા હતા અને મહોત્સવનો આનંદ માણ્યો હતો તેમજ નવું કંઈક શીખ્યા હતા. છે કામ્યા વ્યાસ અને હું સાયકોલોજી ડિપાર્ટમેન્ટની પ્રોફેસર છું. સર, આમાં સ્ટોલમાં 20 ટાઈપના અલગ અલગ સ્ટોલ્સ છે અને એમાં ગેમ્સ અને એ રીતનું છે. એટલે મેઇન અમારો એમ આ રીતનો છે કે ગેમ્સના થ્રુ, ફન ગેમ્સના થ્રુ અમે લોકો તક સાયકોલોજીના જે બી કોન્સેપ્ટ છે, માનસિક સ્વાસ્થ્યને લાગતા જે બી થિયરીઝ અને એ છે તે અમે ફન ગેમ્સના થ્રુ વી વોન્ટ કે એ લોકોને ત્યાં પહોંચે. અને મેઇન વસ્તુ આમાં જે સ્ટોલ્સ જે છે એમાં માનસિક પ્રોબ્લેમ્સ જે થાય છે, પછી આપણા જે વિચારોથી આપણને જે પ્રોબ્લેમ્સ જે થઈ શકે એ બધાની વિશે અલગ અલગ સ્ટોલ્સના થ્રુ, ગેમ્સના થ્રુ અમે લોકો પહોંચાડવા માંગીએ છીએ. કેટલા સમયની મહેનત છે આ વિદ્યાર્થીઓની અને શું કહેશો? મહિના ઉપરની સર, મહિના ઉપરની. અને બધા જે છોકરાઓ જે છે 350 થી વધારે અમારી સ્ટુડન્ટ્સની એ સ્ટ્રેન્થ છે સર. અને એ બધા છોકરાઓએ દિવસ રાતની જે એ લોકોનું હાર્ડવર્ક અને પેશન અને જે એ જે છે એનું આજે છે તે રિઝલ્ટ છે સર, જે આજે તમે જોઈ શકો છો. અને બધી જ વસ્તુ, નાનામાં નાની વસ્તુ જે ડેકોરની હોય કે પછી આ ફ્લેગ્સ જે છે એ બધી જ વસ્તુ સર હેન્ડમેડ છે. હાલની ઠંડીમાં ફિનિક્સ સર્કસે અવનવા દાવથી સુરતીઓની ઠંડી ઉડાડી નાખી છે. ડુમસ રોડ પર આવેલા વીઆર મોલની સામે આવેલ વિશાળ પાર્કિંગની સગવડતાવાળા ભારતના સૌથી મોટા જર્મન ડોમમાં યોજાયેલ ફિનિક્સ સર્કસે 2 વર્ષની ઉંમરથી લઈ 80 વર્ષની ઉંમરના પ્રેક્ષકોના દિલ જીતી લીધા છે. હજુ 10 દિવસ દક્ષિણ ગુજરાતના લોકો આ ફિનિક્સ સર્કસ જોવાનો આનંદ લઈ શકે છે. આ ફિનિક્સ સર્કસના સોમવારથી શુક્રવાર સુધી સાંજે 6:30 થી રાત્રે 9:30 વાગ્યે 2 શો યોજાય છે અને શનિવાર તથા રવિવારે તેમજ જાહેર રજાના દિવસોમાં 3 શો યોજાય છે. ત્યારે આ સુરતી લાલાઓ આ મનોરંજનની દુનિયાને માણી શકે છે. વર્ષ 2008માં સુરત શહેરની અંદર સર્કસનો અનેરો ક્રેઝ સુરતીઓમાં જોવા મળતો હતો. એ સર્કસમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ દ્વારા અભિનય કરવામાં આવતો હતા અને ત્યાર પછી પ્રાણીઓ ઉપર સરકાર દ્વારા રોક લગાવવામાં આવી હતી અને ભારતમાં સર્કસનો ક્રેઝ લોકોની વચ્ચે ઓછો થવા પામ્યો હતો. ત્યારે સર્કસની પ્રથા લુપ્ત થવા લાગી હતી અને સર્કસની પ્રથા ચાલુ રહે તેવો પ્રયાસ સુરત શહેરની આર્ટ ઓફ ગ્રુપ અને ખાસ કરીને આર્ટ ઇન્ડિયા ગ્રુપના ધીરેનભાઈ અને મહેન્દ્રભાઈ સાથે ફિનિક્સ સર્કસના મધુભાઈ ભલ્લર સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છે. જેના ભાગરૂપે ફરી આ પ્રથા શરૂ કરવામાં આવી છે અને જેથી જ ડુમ્મસ રોડ પર ફિનિક્સ સર્કસનું આયોજન કરવામાં આવ્યું છે. ડુમ્મસ રોડ પર આવેલા વીઆર મોલની સામે વિશાળ પાર્કિંગવાળા ગ્રાઉન્ડમાં ભારતના સૌથી મોટા જર્મન ડોમમાં ફિનિક્સ સર્કસનું ખાસ આયોજન કરાયું છે, જેને 2 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના પ્રેક્ષકો દિલ ખોલીને માણી રહ્યા છે. હજુ પણ 10 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના લોકો આ ફિનિક્સ સર્કસનો લાભ લઈ શકે છે. મારું નામ ધીરેન પ્રદીપ કુમાર શાહ છે. છેલ્લા 25 વર્ષથી સુરતમાં આર્ટ ઇન્ડિયાના નેજા હેઠળ હું અને મહેન્દ્રભાઈ શાહ લોકોને મનોરંજન પૂરું કરતા આવ્યા છે. આ વખતે અમે 18 વર્ષ પછી મધુભાઈ ભલ્લર કે જેઓ છેલ્લા 40 વર્ષથી સુરતની જનતાને મેળો, જાદુગર અને સર્કસના માધ્યમથી આ કલાને જીવંત રાખે છે, એમની સાથે ભેગા થઈને એક સર્કસનું આયોજન કર્યું છે. એક નવા જ પ્રકારના સર્કસનું આયોજન. જૂના સર્કસો જે આવતા હતા કે જેઓ ગોળ તંબુ હોય અને ઓરિજિનલ ટિપિકલ આપણે બાપ દાદાના જમાનાના, અમે એવા સર્કસમાંથી બહાર આવીને એક નવા જ પ્રકારના જર્મન ડોમમાં સર્કસ રાખેલું, જેમાં લોકોને અલગ અલગ પ્રકારની સુવિધાઓ જેમ કે સોફા છે, ચેર છે, એવી સારી ક્વોલિટીની ચેર, ફાયરપ્રૂફ તંબુ છે, વરસાદ પડે તો પણ કોઈ એની ઇફેક્ટ થતી નથી. એવી રીતે અમે જુદા જુદા નવા કલાકારો અને જુદા જુદા એક્ટનું સર્કસ લઈને આવ્યા છે. આ આયોજન વીઆર મોલની એક્ઝેક્ટ સામે ડુમ્મસ રોડ પર આયોજન કરવામાં આવેલું છે. ટિકિટના રેટ છે 250, 350, 500 અને 700. સોમથી શુક્ર અમે રોજ 2 ખેલ કરીએ છીએ. બપોરે સાંજે 6:30 અને રાત્રે 9:30. રવિવારે અને શનિવારે એક વધારાનો ખેલ કરે છે બપોરે 3:30 કલાકે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયાએ સુરતમાં વિવિધ સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરી. વેસુમાં એક મંદિરની બહાર વૃદ્ધાને કાર ચાલકે કચડી મોતને ઘાટ ઉતાર્યા. ડિંડોલી વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસ સંચાલકનું ઉઠામણું. વિવિધ વિદ્યાર્થીઓની ફી લઈ ટ્યુશન ક્લાસ બંધ કર્યું. મહુવા સ્વામિનારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ વિવાદ. સુરતમાં હરિભક્તોએ નોંધાવ્યો વિરોધ. હજીરામાં ઓએનજીસી કોલોનીના સિક્યુરિટી ગાર્ડની ચપ્પુના ઘા મારી હત્યા. સચિનમાં સ્કૂનવાલ ચાલકે ધોરણ 7ની વિદ્યાર્થીનીને કેફી પદાર્થ પીવડાવી છેડતી કરી. આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.